વરસાદી પાણીના નિકાલની બબાલમાં સુરેન્દ્રનગરમાં મારામારી થઈ। સરલા ગામમાં 2 જૂથના લોકોએ લાકડી લઈને મારામારી કરી। મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા 3 લોકોને હોસ્પિટલમાં મોકલાયા છે। રસ્તામાં ભરાયેલા પાણીમાં માટી નાખતા વિવાદ થયો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમે, જે રસ્તામાં માટી નાખતા વિવાદ સર્જાયો અને એ વિવાદ મારામારી સુધી પહોંચી ગયો। આ બનાવ બન્યો છે સુરેન્દ્રનગરમાં સરલા ગામમાં, કે જ્યાં 2 જૂથના લોકો સામસામે આવી ગયા અને લાકડી લઈને મારામારી કરી। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પરેશ ફોન લાઈન પર। પરેશ, આજે મારામારીનો બનાવ બન્યો છે, એ આખો વિવાદ શું છે? જી વસ્તુ ચોક્કસ જણાવી દઈએ તો મૂળી તાલુકાના સરલા ગામે વરસાદી પાણી ભરાતા, રસ્તામાં પાણી ભરાતા માટી નાખવામાં બાબતે મારામારી થઈ હતી, જેમાં 2 પડોશી વચ્ચે મારામારી થયા હોવાનું સામે આવ્યું હતું। અને હાલ તો સમગ્ર મામલે મોરી પોલીસ દ્વારા બનાવની જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે જઈને ફરિયાદીને 3 લોકો સામે ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરી છે। બિલકુલ પરેશ, માહિતી બદલ આભાર।